અને શું ખાય છે મન? મને આજે બોર્નવિટા પીધું, પછી સૂઈ ગયો, પાછો દૂધ બિસ્કિટ ખાય છે. અને જો ને બ્લેન્કેટ થથાડ્યું છે બિચારાને. ઠંડી છે એટલે કે તો ગાઈસ જો દીદીને ઘરેથી જમીને અત્યારે આપણે લોકો એમને ત્યાં નજીકમાં આવું બજાર છે જોવાય. પણ હા, પુદીના વાળી ચા આપણે સ્પેશિયલ કહીએ એટલે ઓલી કુલ્લડમાં આપે ને ઈ ચા હતી. ખાલી કુલ્લડ હા તે કુલ્લડના જ પૈસા લે. હા એ તો એવું જ હોય ને. કુલ્લડમાં હું પીવું? કુલ્લડનો સ્વાદ આવે. લઈને આવશું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને ગાઈઝ જો આજે થોડુંક લેટ થઈ ગયું છે વ્લોગ ચાલુ કરવામાં અને અહીંયા અમિત પણ ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને અહીંયા મનભાઈ નાસ્તો કરે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મનભાઈ સવારનો નાસ્તો કરી રહ્યા છે અહીંયા. અને શું ખાય છે મન? મને આજે બોર્નવિટા પીધું, પછી સૂઈ ગયો, પાછો દૂધ બિસ્કિટ ખાય છે. અને જો ને બ્લેન્કેટ થથાડ્યું છે બિચારાને. ઠંડી છે એટલે કે હે પરસેવો છૂટવા માંડ્યો. ઠંડી લાગે છે કેમ કે એને ભીનું કરે ને બધું એટલે ઠંડી લાગે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. ચા નાસ્તો કર્યો તમે? અને ગાઈઝ જો અત્યારે બધાએ ચા નાસ્તો ને એવું કરી લીધું છે અને બસ હવે આપણે લોકો રીલ્સને એવું શૂટ કરીશું અને પછી આજે આપણે જઈએ છીએ શ્રુતિ દીદીના ઘરે, તો ત્યાંનો વ્લોગ બી તમને જોવા મળશે અને બસ આગળ હમણાં થોડીક વારમાં મળીએ. અને જો મિત્રો મન અહીંયા બહાર બેસવા આવી ગયો છે તડકામાં. નહીં મન? એ મન ઓમાન જો હોશિયારી કરે જો. ત્યાં બિલાડી ગઈ છે ને એટલે જોવા જ બેઠો બેઠો. બિલાડી જોવસ? બિલાડીને પકડીને મારતો નહીં હો પકડ. અને મમ્મી અહીંયા કંઈક ખાય છે કાચું કચુંબર ને એવું. અને બા ને કેશુ ને બધા ખાવા બેસી ગયા છે. ગાઈસ રોટલા, મેથીની ભાજી, છાશ. ચલો જમવા. અને બા બી બેસી ગયા છે, કિશુ પણ બેસી ગઈ છે અને હું પણ બેસું છું હવે. રોટલા, કચુંબર, શાક અને છાશ. હવે આપણે રોટલા બહુ બને નહીં હમણાંથી. શિયાળામાં મજા આવે ખાવાની એટલે જુવારના રોટલા હે. અલગ અલગ બનશે. જુવાર, બાજરી, મેથી, મેથી ને રાગી, રાગી, પછી મકાઈ. ભાવે ને બા તમને? તો ચલો ગાઈસ જમવા. હવે અત્યારે જમી લઈએ અમે અને પછી આગળ મળીએ ક્યાં જઈએ છીએ. તો ગાઈઝ જો અત્યારે અમે લોકો જમી કરીને હવે પાછા રીલ્સને ઉતારતા હતા. રીલ્સ ઉતરી ગઈ અને મને તો ઊંઘે આવે છે અને માથું હજી બહુ દુખે છે. કાલનું ભારે ભારે માથું લાગે છે. તો બસ જો અત્યારે મન તો જો અહીંયા મસ્ત જાગે છે. એમ બતાવું તમને. હા લટકીને જાગે છે. ઓય સૂઈ ગયો છે લટકીને ના જાગે છે. આ એવું પ્રાણી છે ને કે એ સરખું સૂવે નહીં અને જાગે નહીં. આવું અમારા ઘરનું પ્રાણી છે એને. અને એને સૂવા મળે છે, સૂતો નથી. અમને બધાને ઊંઘ આવે છે તો સૂવાનું મળતું નહીં મમ્મી? અને જાગવું હોય ને મારે ઊંઘવું હોય. હવે એ સૂઈ જશે ને મમ્મી સૂઈ જશે, બધા ઘડીક વાર સૂઈ જશે પછી આગળ મળીશું આપણે. ચલો તો ગાઈઝ જો અત્યારે અમે લોકો જમી કરીને હવે પાછા રીલ્સને ઉતારતા હતા. રીલ્સ ઉતરી ગઈ અને મને તો ઊંઘે આવે છે અને માથું હજી બહુ દુખે છે. કાલનું ભારે ભારે માથું લાગે છે. તો બસ જો અત્યારે મન તો જો અહીંયા મસ્ત જાગે છે. એમ બતાવું તમને. હા લટકીને જાગે છે. ઓય સૂઈ ગયો છે લટકીને ના જાગે છે. આ એવું પ્રાણી છે ને કે એ સરખું સૂવે નહીં અને જાગે નહીં. આવું અમારા ઘરનું પ્રાણી છે એને.
ઓ અને એને સૂવા મળે છે સૂતો નથી. અમને બધાને ઊંઘ આવે છે તો સૂવાનું મળતું નહીં મમ્મી? એને જાગવું હોય ને મારે ઊંઘવું હોય. હવે એ સૂઈ જશે ને મમ્મી સૂઈ જશે, બધા ઘડીક વાર સૂઈ જશે, પછી આગળ મળીશું આપણે. ચલો તો ગાઈસ જો મમ્મી લોકો સૂતા છે અને અમે લોકો જઈએ છીએ શ્રુતિ દીદીના ઘરે. તો અમે લોકો નીકળીએ છીએ, મમ્મી જે ઘોડિયાર કહી દીધું અને પછી આપણે આગળ મળીએ રસ્તામાં. અત્યારે પહોંચી ગયા છીએ દીદીને ઘરે અને દીદી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને દીદીને તો ફૂલ શરદી ઉધરસ ને એવું થઈ ગયું, બધાની તબિયત અત્યારે ખરાબ જ છે. અને મીઠ કેવું રહ્યું? ગાઈસ આપણે વ્લોગ ઉતાર્યો તો લાસ્ટ ઘરેથી નીકળ્યા ત્યારે બધા સૂતા હતા. આપણે અત્યારે હાંજ પડી ગઈ અહીંયા પોતા પોતા. બહુ ખરાબ ડ્રાઇવિંગ છે બધાનું. અને બસ જો અત્યારે દીદીને ઘરે પહોંચી ગયા, પછી આગળ બધાને મળાવું. જો હેલો, ઉભા રહો હવે કરો હેલો. હેલો ગાઈસ. તો ગાઈસ દીદીને ઘરે આવીને બધા વાતોમાં એટલા બિઝી થઈ ગયા ને કે જમી લીધું ને વાસણ ઉટકાય છે અને વ્લોગ લેવાનો રહી ગયો હતો. જમવામાં આપણે આજે રોટલી શાક, મજાનું શાક ખાધું, રોટલી ખાધી અને જો વાસણ ધોઈએ છીએ કેમ કે અમે વ્લોગ લેવાનું ભૂલી ગયા હતા ખાતી વખતે. જેઠાલાલ જોવામાં બધા બહુ બિઝી હતા, આ બધા ભાઈ બહેન ને બધા બહુ જેઠાલાલ ગમે એટલે આજે જેઠાલાલ મિક્સને મળી ગયો ને ખાતા ખાતા એ તે ટીવીમાં એને મોકો બહુ ઓછો મળે ટીવીમાં જોવાનો, એટલે આજે ટીવીમાં મળી ગયો એટલે મોજ પડી ગઈ ને મી બહુ મજા આવી. અને ટીવીમાં બહુ ગમે જોવું પણ એના માટે નવરું હોય નહીં ટીવી. તો ગાઈસ જો દીદીને ઘરેથી જમીને અત્યારે આપણે લોકો એમને ત્યાં નજીકમાં આવું બજાર છે તો જોવાય બજારમાં ફરવા આવી ગયા છીએ હવે અહીંયાથી. બેટરી 0 થઈ ગઈ. એ તો પહેલા હેન્ડલની હશે. તો ગાઈસ જો અત્યારે અમે લોકો શોપિંગ કરીને ત્યાંથી આવી ગયા, પણ અમે શોપિંગ શું કરી ખબર? કઈ નહીં. કેમ કે અત્યારે હું ઓલરેડી સુરતથી બહુ બધું શોપિંગ કરીને આવી હતી. આ તો બહાર આટો મારવા નીકળ્યા હતા, બહુ મજા આવી અને ઠંડીનો અહેસાસ થયો અહીંયા આવીને. એ જ મેન તો નીકળ્યા હતા નહીં, ઠંડીનો અહેસાસ કરવા જ. કેમ કે આપણી બાજુ તો કાંઈ એટલી ઠંડી લાગતી નથી, આ લોકોની બાજુ લાગે એટલે જો સડ સડ કરે. શરદી થઈ ગઈ, જો ઉધરસ થઈ ગઈ છે. અને અહીંયા ઠંડી છે ફૂલ ગોતામાં, અમે ગોતા આવ્યા છીએ એટલે, અને ફૂલ ઠંડીનો માહોલ છે અહીંયા અને મજા આવી ગઈ. અમે ગરમ ગરમ ચા પીધી હતી, બહુ દિવસે આજે તો ચા પીધી પણ મજા આવી ગઈ. ચા પીવાની સારી હતી. પણ હા, ફુદીના વાળી ચા આપણે સ્પેશિયલ કહીએ એટલે ઓલી કુલ્લડમાં આપે ને ઈ જ ચા હતી, ખાલી કુલ્લડ. હા તે કુલ્લડના જ પૈસા લે. હા એ તો એવું જ હોય ને. કુલ્લડમાં હું પીવું, કુલ્લડનો સ્વાદ આવે, કુલ્લડનો માટીનો સ્વાદ આવે એટલે પીવાની. આવે પણ ચા તો ઈ જ હતી એમ. ચા તો એ જ હોય, એનો માટીનો સ્વાદ આવે એટલે હોય. અને કુલ્લડ ગરમ કરીને અંદર નાખે ભઠ્ઠીમાં ગરમ થવા અને પછી આપે તો કોલસાનો સ્વાદ આવે. માટીનો સ્વાદ લેવો હોય બરોબર તો એક ડીશમાં ચમચી પૈન ખાતા જાઓ, વારે માટી ચા હારે માટી ખાતા જાઓ ચમચી. જીજાજી જો એ માટીનો સ્વાદ લેવો તો એ જ આવે જ ને. પોઈન્ટ લાયા હો બાકી. લાયા બાપુ લાયા. લાયા હો મહેતા સાહેબ લાયા. જેઠાલાલ અહીંયા છે ને આખો દિવસ જેઠાલાલ ચાલુ. આ જેઠાલાલ જોવે, અમારા જીજાજી જેઠાલાલ જોવે, બધા જેઠાલાલ જોવે આખો દિવસ. અને અમે લોકો ક્યારના છે ને એટલી હાઈ વાળી વાતો કરી લીધી અને જો બ્લોગમાં લેવાય નહીં એવી બધી વાતો કરી લીધી એટલે હું બ્લોગ નહોતો લીધો. અત્યારે ખોદણી કરતા હતા બધાની ગાઈસ ના આ લોકો. ના તો બ્લોગમાં શું ના લેવાય? ચારની જ વાતો કરી તો બ્લોગમાં બેની વાતો હોય એ અમારે કહેવાય નહીં ને. અમે ખાલી જેસલમેર ટ્રીપ નું ડિસ્કશન કર્યું. હા, અમારી ફાઇનાન્શિયલ ક્રાઇસિસ છે ચાલે, તકલીફ બહુ ચાલે છે જીવનમાં, એકબીજાની તકલીફો શેર કરી. ઈ બે સેમ હોય અને અમારા બેના હસબન્ડ ની બધી આદતો સેમ છે
ઈ ડિસ્કસ કરી કે ભાઈ બધું જ સેમ છે એમનું. ઈ ડિસ્કશન હતું એટલે તમારી થોડીક સારી વાતો થાય, ખરાબ વાતો થાય એટલે ખોટું તમારું એવું લાગે. કોદણી અમે કરી પણ ખાલી અમારા બે અમારા બે મિસ્ટરોની કરી ખાલી, એટલે ખોટું અમે તમારું ખરાબ આમાં બતાવી ના શકીએ એટલે અમે કીધું જવા દો, નહીં લેવો બ્લોગ એમ. બાકી તો લઈ લે, અમને એવું કાંઈ નહીં. પછી તમને એવું લાગે હા ભાઈ તમે તો ખાલી બોલો ભાઈ બ્લોગ આવી જાય પછી એવું કહો આમ તો જોવાણે બ્લોગમાં આવું મૂકી દીધું, કેટલા બધા જણ જોતા ભાઈ અમારે ખોટું એવું લાગે. આમ તો જો વહુઓ કુમારોની કેવી વાતો કરે છે એવું લાગે. અહીંયા અમે ફ્રેન્ડ જેવા હોય પણ એમને એવું લાગે ને કે કુમારની કેવી વાતો કરે છે, એટલે બધું ન લેવાય બ્લોગમાં. પણ ના અમે બહુ દિવસે મળ્યા ને ગાઈસ, એટલે અમારી જે બધી અંદરની વાતો હોય ને બધી બહાર નીકળે. ભડાસ કહેવાય એને. ભડાસ ના કહેવાય, અમે બે એકબીજાને કહીએ કે હવે ઈ કોને કહેવા જાય આવું બધું અને હું કોને કહેવા જાઉં, એટલે હું એને કહું ઈ મને કે. ઓકે, ફિટુસ થઈ જાય એમ. બસ ઓકે. તો ગાઈઝ અમે લોકો જો હવે બધાએ વાતો કરી લીધી બહુ, અને અત્યારે વાગ્યા છે રાતના 1:30-1:45 જેવું થઈ ગયું. 2:10 જ વાર, 2 જો 10ની જ વાર છે અત્યારે, એટલે 2:10 વાર રહી છે અત્યારે. અને હવે આપણે સુવાની તૈયારી કરશું. દીદીને લોકો સૂઈ ગયા છે, હવે હું ને મીત પણ સૂઈ જશું. કાલે સવારે આપણે મળીશું પાછા ફરીથી. અને બસ અત્યારે સૂઈ જઈએ, આવતીકાલે મળશું નવા બ્લોગમાં. બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ અત્યારે કોમેન્ટ કરી દેજો, અને નીચે હાઇપનું બટન હોય એ ક્લિક કરી દેજો. આવતીકાલે મળશું નવા બ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ, બાય બાય.